નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સુરતના એડવોકેટ મેહુલ બોગરા કે જે સમયાંતરે પોલીસને કાયદાનું ભાન કરાવતા રહ્યા છે, ફરી એકવાર તે ચર્ચામાં સામે આવ્યા છે। જ્યારે સુરત પોલીસના કેટલાક કર્મીઓ જે મેહુલ બોગરાની ઓફિસે પહોંચ્યા હતા પૂછપરછની નોટિસ લઈને અને મેહુલ બોગરાને પોલીસ સ્ટેશન આવી નિવેદન આપવા કહ્યું હતું, ત્યારે મેહુલ બોગરા પોતાના અંદાજમાં પોલીસને કાયદાનું ભાન કરાવતા જોવા મળ્યા। આવો જોઈએ સંપૂર્ણ વિડીયો। આપણું નામ જણાવો। ઓકે, તમે જે મને નોટિસ આપવા આવ્યા છો એ નોટિસ સીઆરપીસી ની કઈ ધારા મુજબ આપો છો? 41 મુજબ એફઆઈઆર થઈ ગઈ મારી ઉપર? તો એફઆઈઆર પહેલા 41 સીઆરપીસી ની લાગે એ મને જણાવો। કયા કાયદા મુજબ એફઆઈઆર પહેલા? સાંભળો, સીઆરપીસી માં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો? એ મને જણાવો। ચાલો, એવી કોઈ ધારા છે તમારી પાસે? એફઆઈઆર પહેલા થાય કે પહેલા ઇન્વેસ્ટિગેશન થાય? પહેલા એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય। તો તમારે જો તપાસ કરવી હોય તો પહેલા મારી સામે ગુનો નોંધવાનો, બરાબર? તો પહેલા ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય, પહેલા તપાસ ના થાય, રાઈટ? તો પહેલા કોણ છે, કોણે મોકલાવ્યું છે? પીઆઈસી મોકલાવ્યું છે ને, તો પીઆઈસી ને પહેલા જણાવો કે પહેલા મારી સામે ગુનો નોંધાય, બરાબર? તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર 41 એનું તમે સમન્સ ઇસ્યુ કરજો। એટલે નોટિસ ઓફ અપીયરન્સ તમે મને 41 એ મુજબ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ, મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે। આ બધા છે ને આ તુછલા વેડા કહેવાય, અરજીના કામે નિવેદન લખાવો। લઈ લો, ચાલો, બરાબર? એને જણાવજો કે પહેલા એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો હોય હરકો એકવાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ અપીયરન્સ આપવા આવે, બરાબર? ચાલો, ધન્યવાદ, જય હિન્દ। મોગલ કૃપા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી રોજે રોજના સમાચાર તમને મળતા રહે। મળીશું નવા વિડીયોમાં।